લીપી આ ચોકલેટો ને તમે જો આ ટેમ્પરેચર ઉપર ઘરની અંદર બહાર જ એટલે રહેવા દો તો લગભગ 10 દિવસ સુધી એને મેલ્ટ નથી થતી, કારણ કે આપણે ઉપર કોટિંગ કરેલું છે. અને જો ફ્રીઝમાં રહેવા દઈએ તો 1 મહિના સુધી સાચવી શકીએ છીએ. બરાબર. જો આપણે ચોકલેટ ઉપર કોટિંગ ના કર્યું હોય અને એમને રહેવા દઈએ તો એ કદાચ એકબીજાને થોડીક સ્ટીક થઈ જાય. ઓકે. પણ જો ઉપર કોટિંગ થઈ જાય તો બધી છૂટી રહી શકે છે. હવે એને સર્વ કરીએ. ચોકલેટ બુકે બનાવીએ છીએ એટલે પહેલા દરેક જુદા જુદા કલરની છે એને આપણે ટૂથપીક લગાવેલી છે અહીંયા ગળી, એટલે એની અંદર આ ભરવી દઈએ છીએ. પૂર્વાબેન, આજે તમે ચોકલેટ નટીઝ એટલે ચોકલેટની વાનગી બનાવતા તો શીખવી, પણ સાથે સાથે પ્રેઝન્ટેશનની પણ એક બહુ જ સારી ને બહુ જ નવી પદ્ધતિ શીખવી દીધી. આ કોઈકને આપણે બર્થડે પર કેવી રીતે ગિફ્ટ કરવું હોય તો ફ્લાવરના જે બુકે છે એ તો 1 દિવસની અંદર, પણ બચ્ચાઓને જયારે આપવાનું હોય ત્યારે ચોકલેટ સાથે આપીએ તો એ લોકો ખુશીથી ફૂલ્યા જાય. આવી જ રીતે ટૂથપીકમાં લગાવીએ ને જેટલી આપણે અંદર લગાવવી હોય એટલી લગાવી શકીએ. બેઝ આપણે જે લીધો છે એ પણ મેં ખાલી બટાકાના 2 સ્લાઇસ કરી અને એના પર સિલ્વર ફોઇલ લગાવી દીધું છે, એટલે ઇઝીલી આપણે એને ઇન્સર્ટ કરી શકીએ છીએ. લીવ્સ વાળું જે આપણે બનાવેલું એને અહીંયા ટોપમાં મૂકી દઈએ છીએ. પાર્ટીમાં ગિફ્ટ કરવા માટેનો નટીઝનો ચોકલેટ બુકે તૈયાર છે. ચોકલેટ નટીઝની સાથે પૂર્વાબેને તો શીખવાડી દીધો છે ચોકલેટ બુકે પણ. તો ચોકલેટનું આ ગિફ્ટેબલ વર્ઝન ચોક્કસ ટ્રાય કરજો. રીત લખી લો. નટીઝ બનાવવા માટે જોઈશે બટર અડધો ટીસ્પૂન, કન્ડેન્સ મિલ્ક 5 કપ, કોકો પાવડર 2 ટીસ્પૂન, રોસ્ટેડ શીંગ 15 નંગ, રોસ્ટેડ દ્રાક્ષ 15 નંગ. ચોકલેટ જરૂર મુજબ. નટીઝ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ કઢાઈમાં બટર લઈ તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી થોડી ઘટ્ટ થાય પછી તેમાં કોકો પાવડર બરાબર મિક્સ કરી પ્લેટમાં કાઢી તેને થોડું ઠંડુ થવા દો. પછી તેનો નાનો લુવો લઈ થેપીને તેમાં રોસ્ટ કરેલી શીંગ અને દ્રાક્ષનું સ્ટફિંગ કરી ગોળા વાળી દો. હવે બાઉલમાં ચોકલેટ લઈ ડબલ બોઇલરથી મેલ્ટ કરી દો. પછી તેમાં તૈયાર કરેલા બોલ્સ ડીપ કરી પ્લેટમાં કાઢી ફ્રીજમાં 1 કલાક સેટ થવા દો. પછી તેને રેપરમાં રેપ કરી તૈયાર કરેલા ચોકલેટ બુકેમાં મૂકીને સર્વ કરો. તો તૈયાર છે નટીઝ. સ્ત્રીઓનો સ્વભાવ છે વાતો કરવાનો, તો વાતોમાં જ અનેક નવી રેસીપીઝ